આજ તો બપોર સુધી ઉતારે ભીડો ને બપોર આવી જાય ઘરે મહેમાન બપોર પછી કોકની વાડે બૂસ મારી ટેટી મસ્ત મજાની ખબર પડે કે નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા છે વાડીએ. અબે સાલે. અને આજ પાછો ભીંડાનો વારો છે એટલે કાળા મોજા તો પેલા નકર તો હાથના સોયત્રા નીકળી જાય. ચાર ગાડીઓ પડે એટલે ચાર ને ચાર 8 જણા ઉતાર્યું મેં ભીંડો હવારમાં ભીંડો ઉતરવાનું ચાલુ કરી દીધું. પછી બધા ઠાકી રહ્યા આવી જાય પોરો ખાવા અને ભીંડો ઉતારીને બધા ઠાક્યા એટલે મેં ખાલી ગળા ગળા બોરા અને અમારા પ્રેમ દાદાને જોવે બીડી બીડી દેવ તો બતાવે તમે લીધું એટલે અમારે લેવાનું મે લીધું પછી નહીં આતું માંડ કરીને ભીંડો ઉતરવાનું કામકાજ બતાવ્યું તો ઘરે આવી ગયા મહેમાન. ઘરે મહેમાન આવીને બેઠા અને ગરદણે તો હોઈ ગયા હે बैगन બિલકુલ ઝીરો સિવિક સેન્સ હે મેરા માન. હવે મહેમાનને જમાડી દીધા એટલે એકવાર સોડાઈ પી દીધી પણ મહેમાન તો જવાનું નામ જ નથી લેતા. इसका कारण नरेंद्र मोदी है. પછી પરાણે મેં મહેમાનને બીજી વાર સોડા પી દીધી. હવે મહેમાન જાવ તો સારું હે હો. હાલો હવે હું ધોળા કલરની સોડા પી લઉં જે ફોલો ન કરે એને એની હાવું ના હમ. બપોર પછી મહેમાન વાઈ ગયા આપણે આવું પડ્યું પાછું વાડીએ. હે પ્રભુ શિટ વાડી આવીને મોઢું બહુ ભડાકા મારતો એટલે આપણે આપણી વાડીમાં જ ગોળી લીધી બેસાર ટેટી. भाई मुझे माफ कर दो. અને પછી ટેટી લઈને આવી ગયા સીધા હીરાલાલ ની ઝૂંપડીએ. હીરાલાલ આપણા વિડીયો કેવા બને હે બાકી હવે ટેટી જ નહીં ખવડાવ્યો એટલે મારું થોડું મોડું કહેવાનો હે. ટેટી ખાવાનો પ્રોગ્રામ ડન થઈ ગયો. આપણે હિકલોની છેડામાં ટપકની નળ્યું. પછી મેં ટપકની નળ્યું હિકલીને મસ્ત મજાનું ઘૂસડું બનાવી નાખ્યું. આ બાજુ દેવરાજભાઈ તો मैं गाली नहीं दे सकता. દેવરાજભાઈ મસ્તી કરા ને મેં બીજા ઘૂસડાનું કામકાજ કરી નાખ્યું ડન. હવે વાડીનું કામકાજ તો પૂરું નથી પણ પેટનો ખાડો ખાલી થઈ ગયો. પેટનો ખાડો પૂરો હોય જાય ઘરે આજનો વ્લોગ આયા પૂરો. ઓકે ટાટા બાય બાય. आजा आजा आजा